આ વાર્તાનું નામ છે તોટકાચાર્ય. તોટકાચાર્ય એ શંકરાચાર્યના શિષ્ય હતા અને શંકરાચાર્યને પ્રિય શિષ્ય હતા. તોટકાચાર્યને ભણવામાં મન નહોતું લાગતું, એમને ભણવાનું ગમતું જ નહીં. એકવાર શંકરાચાર્ય સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને, બધા છોકરાઓ સ્નાન કરીને શંકરાચાર્યને આગળ બેઠા અને શંકરાચાર્યને કીધું, તમે અમને હવે શિક્ષા આપો. શંકરાચાર્ય કે તોટક આવ્યો નથી. તો તોટક આવ્યા નતા. તો બધા છોકરા કહેતા હતા કે એને તો કશું આવડતું નહીં, એ તો ડફોડ છે, એને તમે શું કરવા અહીંયા બોલાવો છો, ખાલી અમને જ ભણાવી દો ને હવે. પણ શંકરાચાર્ય એની રાહ જોઈ. તો થોડીક વારમાં તોટકાચાર્ય નદી કિનારેથી સ્નાન કરી આવતા હતા અને એમના હાથમાં ગુરુજીના કપડાં હતા. તોટકાચાર્યને ગુરુની સેવામાં બહુ રસ હતો. તો ગુરુની સેવા એમના ગુરુના કપડાં એ ધોઈને આવતા હતા અને સ્નાન કરીને આવતા હતા. નદીએથી સવારે સ્નાન કરીને આવ્યા અને વેદનો મંત્રોચ્ચાર કર્યો. તો છોકરાઓ બધા ચકિત થઈ ગયા. તે આ છોકરાને કશું આવડતું નહીં અને વેદના મંત્રોચ્ચાર કેમ કરે છે. પછી બધા છોકરાઓએ શંકરાચાર્ય જોડે માફી માંગી કે અમને માફ કરી દો શંકરાચાર્ય ગુરુજી, કે અમારાથી આવું પાપ ના થયું. એમને એકવાર ભૂલ કરી દીધી. શબ્દ આપણા જે બોલી ગયા એ પાછા ના લેવા. આપણે જે શબ્દ બોલી ગયા એ કોઈ દિવસ પાછા ના આવે. એટલે આપણે શબ્દ કામ પૂરતા જ વાપરવા, એમને આપણી વાણીનો બગાડ કરવો નહીં. વાણી અને પાણીનો કોઈ દિવસ બગાડ કરવો નહીં. એટલે આ વાર્તા પરથી શીખ મળી કે કોઈના વિશે ગંદુ વિચારવું નહીં અને કોઈને આપણાથી નીચો પાડવો નહીં. ઇતિ.